શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપે વલ્લભ સાખી કુલ 100 પ્રગટ કરી છે, તેમાં 43મો ક્રમાંક આવશે। ભવસાગર કે તરને કી બડી અટપટી ચાલ, શ્રી વિઠ્ઠલેશ પ્રતાપ બલ, ઉતરત હે તત્કાલ શ્રી વલ્લભ, उतरत है तत्काल। भवसागर के तरन की बड़ी अटपटी चाल, श्री विठ्ठलेश प्रताप बल, उतरत है तत्काल श्री वल्लभ, उतरत है तत्काल। શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ સાખીમાં કહી રહ્યા છે કે ભવસાગર તરવાની રીત બહુ જ અટપટી છે, એટલે કે સીધી નથી, સહેલી નથી, પણ વિઠ્ઠલેશના એટલે કે શ્રી ગુસાઈજીના પ્રતાપ એટલે કે પ્રમેય બળથી સહેલાઈથી ભવ પાર ઉતરી જવાય છે। ભાવાર્થ, શ્રી હરિરાયજી આ સાખીમાં કહે છે કે ભવસાગર કે તરણ की बड़ी अटपटी चाल। એમાં ભવસાગર એટલે શું? તો કહે છે કે 84 લાખ જે શરીરો છે એમાં જેનો જન્મ થાય અને પછી તેનું મૃત્યુ થાય, વળી પાછું એ અંત સમયે જ્યાં એનું ચિત્ત હોય ત્યાં એનો જન્મ થાય, વળી પાછું મૃત્યુ થાય। આ જે ઘટના છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એમાં જનની એટલે જે માના ગર્ભમાં આવવું તે, એટલે માં એટલે મનુષ્યની જ માં એવું નહીં, પશુની માં, પક્ષીની માં, જીવજંતુની માં, આની અંદર વારંવાર આવવું પડે અને પછી મરવાનું થાય ને વળી પાછું એમના શરીરમાં જન્મ લેવાનો થાય મૂઢ શરીરોમાં, એને ભવસાગર કીધું છે। એટલે જ આ ભવસાગરના તરવાની રીત બહુ જ અટપટી છે। એ રીતે ભાવ પ્રગટ કરતા કહે છે કે જે આ 84 લાખ શરીરમાં જે આ જન્મ મૃત્યુ સતત ચાલ્યા કરે છે, તે આ ચક્રમાં દુર્લભ મનુષ્ય તનમાં જીવ જ્યારે આવે છે ત્યારે પણ જો એ હજી સુખની ઈચ્છા કરે છે અને પુણ્ય કરે છે તો તે સ્વર્ગના સુખો ભોગવે છે। કેમ કે સ્વર્ગના સુખો એ સાધનથી પ્રાપ્ત થાય છે। જેમ કે બલિએ સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કરવા માટે 99 યજ્ઞ કર્યા, એ સાધન હતું। 100મું યજ્ઞ નિષ્ફળ કેમ કર્યું? કે હજી ઇન્દ્રનો સમય બાકી છે, હરિએ આપેલું વચન તો નિત્ય ન થાય, એટલે એને વધારે સુંદર લોક આપ્યો છે શીતલ, એ સાધનથી છે આ બધું। એટલે સાધન બળથી એ સ્વર્ગ સુધી તો પહોંચી જાય છે, પણ ત્યાં જ્યારે પુણ્ય એના પૂરા થાય છે, એટલે જેમ સારામાં સારી 5 સ્ટાર હોટલમાં રહેતો હોય પણ પૈસા પતી જાય પછી એને કાઢી મૂકે, એવી રીતે તે સ્વર્ગમાંથી પડી જાય છે। અને આ રીતે જો પછી આવ્યા પછી ભૂતલ ઉપર ફરી પાછું સ્વર્ગમાં જવા માટે પુણ્ય કરવા માટે તો કોઈ ચોરી કરે, પાપ કરે, તો વળી પાછું શુદ્ધ કરવા માટે એને યમદૂતો નરકમાં ઘસડી જાય છે અને પછી શુદ્ધ કરીને વળી પાછું એને આવી રીતે મૂઢ યોનિઓમાં થઈ અને મનુષ્ય તન મળે છે। એટલે જ કહ્યું કે આ રીતે જીવ જ્યારે જન્મ મરણના ચક્કરમાં નર્ક તથા પશુ વૃક્ષ આદિ મૂઢ યોનિમાં જન્મે છે અને શુદ્ધ થઈને ફરી પાછો મનુષ્ય તનમાં ક્યારેક આવે છે, આ ચક્ર નિરંતર ચાલ્યા કરે છે। પણ જો કોઈ મનુષ્યને દુઃખમય સંસારથી વૈરાગ્ય જાગે અને આ ભવસાગરથી પાર થવાની ઈચ્છા કરે તો તેને શાસ્ત્રોએ બતાવેલા 3 માર્ગ છે, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ। એમાંથી રુચિ પ્રમાણે એક માર્ગ પસંદ કરવાનો હોય છે। વળી કળિયુગમાં તો માત્ર ભક્તિ માર્ગનો આધાર શ્રેષ્ઠ બતાવ્યો છે। શ્રી વલ્લભે પણ એવી જ આજ્ઞા કરી છે। હવે ભક્તિ માર્ગ ગ્રહણ કરવા માટે પ્રથમ તો વિરક્ત, નિસ્પૃહ, સમર્થ સદગુરુ પ્રાપ્ત થવા જોઈએ। તેમની આજ્ઞામાં રહેવામાં આવે તો શાસ્ત્રોએ કહ્યું છે કે તે જીવનો ભવ પાર થવું એ સંભવ બની શકે।
એટલે શ્રી હરિદાસજીએ કહ્યું કે ભવસાગર કે તરણથી બડી અટપટી ચાલ. પછી આપે કહ્યું કે વિઠ્ઠલેશ પ્રતાપ બલ ઉતરત હે તત્કાલ. એટલે કે શ્રી હરિદાસજી કહેવા માંગે છે કે શ્રી વિઠ્ઠલેશના પ્રતાપ બળથી તરત જ ભવપાર ઉતરી જવાય છે. શ્રી ગોસાઈજી આપ સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્રનો અવતાર છે, પરંતુ આપનો આ અવતાર વિશેષ રૂપે ગોલોકના દિવ્ય લીલાના જીવોને લીલામાં પાછા લઈ જવા માટે છે. છતાં પણ જે જીવ લીલાના અધિકારી ન હતા, પણ ગુસાઈજીને અવતારી પુરુષ તરીકે મહાત્મા જાણીને પોતાના ઉદ્ધાર અર્થે શરણે આવ્યા અને નામ પામ્યા, તે બધા જ આ જન્મમાં જ મોક્ષ તથા વૈકુંઠ જેવો ભાવ તેની પ્રાપ્તિ કરી લીધી. જે સંદર્ભમાં 252 વૈષ્ણવોની વાર્તામાં 26મી વાર્તા હરિદાસ વાણિયા મેડતાના, જેમાં જયમલ રાજાની બહેન શ્રી ગુસાઈજીની સેવિકા હોય છે. તેની પ્રેરણાથી પ્રથમ તો જયમલ રાજા શ્રી ગુસાઈજીથી શરણે આવે છે. પછી જયમલ રાજાના હુકમથી આખું ગામ શ્રી ગુસાઈજી પાસે નામ પામી અને આ જ જન્મમાં કૃતાર્થ થઈ જાય છે, એટલે કે ભવસાગર પાર થઈ જાય છે. હવે આપે આપના પ્રતાપ બળથી કેવા કેવા દૈવી પરંતુ કર્મ દોષને કારણે અધમ જીવોનો ઉદ્ધાર કર્યો અને ભવથી પાર કર્યા. એમાં એક પ્રસંગ 84 વૈષ્ણવોની વાર્તામાં પણ ગુસાઈજીની સેવિકાનો છે. એ પ્રસંગ 9મો વેનીદાસ માધવદાસની વાર્તામાં શ્રી ગુસાઈજીની લીલા સંબંધી દૈવી જીવ જે ભૂતલ ઉપર વેશ્યા હતી અને તેને દૈવી જાણી માધવદાસજીએ પોતાના ઘરમાં રાખી હતી. જ્યારે શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા ત્યારે તે વેશ્યા શ્રી ગુસાઈજીના શરણે આવી. ત્યારે શ્રી ગુસાઈજીએ ખૂબ કસોટી કરી પછી શરણે લીધી. પછી તેની ઈચ્છા જાણી અને તેને માથે સેવા પધરાવી અને પછી તો વેશ્યામાંથી વૈષ્ણવ થઈ શ્રી ઠાકોરજીની સેવા કરતી અને વૈષ્ણવોના સમજાવ્યા છતાં તે અટકાવમાં એટલે કે માસિક ધર્મમાં બેસે ત્યારે પણ પ્રભુની સેવા કરતી. જ્યારે આ વાત ગુસાઈજીએ જાણી ત્યારે કહ્યું કે અટકાવમાં લોટી કેમ ભરે છે? ત્યારે વેશ્યાએ કહ્યું કે જેટલા મારા રોમ એટલે કે રૂવાડા છે એટલા મેં આ જન્મમાં લૌકિક ધણી કર્યા છે, એટલે કે દેહનો વેપાર કર્યો છે, એ બધા આપની કૃપા પ્રતાપથી છૂટ્યા છે. હવે આપે એક અલૌકિક ધણી કરી દીધો છે, તેમના વગર 4 દિવસ સુધી અટકાવમાં હું કેવી રીતે રહી શકું? આપ તો અંતર્યામી છો, બધું જાણો છો. એક ક્ષણનો અંતરાય સહ્યો જતો નથી અને હું 5મે દિવસે અપરસ કાઢીને પંચામૃત સ્નાન કરાવું છું, એટલી મર્યાદા તો હું પાળું છું. હવે આપ જે આજ્ઞા કરો તેવું જ કરું. ત્યારે શ્રી ગુસાઈજી કહે, તું જલ્દી તારા શ્રી ઠાકોરજી પાસે જા, એ તારી રાહ જોતા બેઠા છે. એટલે કે તું જે પ્રમાણે સેવા કરે છે તે પ્રમાણે કરજે. શ્રી ઠાકોરજી તારા ઉપર પ્રસન્ન છે. કારણ કે હજારો જન્મોથી વિખૂટો પડેલો દૈવી જીવ હવે શરણે આવી ગયો છે, એનો પ્રભુને પણ આનંદ છે. ત્યારે જે શ્રી ગુસાઈજીને દંડવત કરીને ગઈ એ રીતે સેવા કરતી રહી અને મૃત્યુ થતા તે ભલે બ્રહ્મસંબંધના પૂર્વેના જીવનમાં અત્યંત પાપીણી સ્ત્રી હતી, પરંતુ શ્રી વિઠ્ઠલેશ પ્રતાપ બલથી લીલામાં પહોંચી ગઈ. તેથી જ માણેકચંદજીએ આ કીર્તનમાં ગાયું છે, જે આપણે માલા કરામણીમાં લઈએ છીએ. શરણ આયે તે તારે જે જન, શરણ આયે તે તારે, जितनी रवि छाया की कणिका, इतने दोष हमारे, शरण आए के तार, तुम्हारे चरण प्रताप तेजते तत छीन तारे, जे जन शरण आए के तारे. मालाकंठ तिलक माथे दर्शन चक्र वपुधारी, माणिकचंद प्रभु के गुण ऐसे महापतित उद्धारे, જે જન શરણ આયે તે તારે. હવે 252 વાર્તામાં 69મી પેલી કુંજરી એ મ્લેચ્છ હતી. અંત સમયે આપે અષ્ટાક્ષરે સંભળાવ્યું, આપે યુગલ સ્વરૂપે દર્શન પણ આપ્યા અને આ કુંજરીનો હવે પછીનો જન્મ પાછો બ્રાહ્મણના ઘરે થશે.
અને પછી લીલામાં પ્રાપ્તિ થશે આવા આશીર્વાદ આપેલા. તેથી શ્રી હરિદાસજી આ સાખીમાં કહ્યું, ભવસાગર કે તરણથી બળી અટપટી ચાલ, શ્રી વિઠ્ઠલેશ प्रताप बल उतरत है तत्काल, श्री वल्लभ उतरत है तत्काल। बोलो श्री हरिराय जी महाप्रभु जी की जय हो।